નમસ્કાર, મારું નામ રોહિતભાઈ બટુકભાઈ ભાટિયા છે. હું શ્રી ઘનશ્યામનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છે. તાલુકો જિલ્લો ભાવનગર. વર્ગખંડને જીવંત બનાવતા શૈક્ષણિક સાધનો, અધ્યયન નિષ્પત્તિને સર કરતા શૈક્ષણિક સાધનો, બાળકોના મનને વાચા આપતા શૈક્ષણિક સાધનો. મિત્રો, કહેવાય છે ને કે સાચો શિક્ષક એ વર્ગખંડની દિવાલોને ઉગાડીને જગતને વર્ગખંડમાં લઈ આવતો હોય છે. તો આ મારો આ ઇનોવેશન એક નાનકડો ટચુકડો પ્રયાસ છે. તો મારા ઇનોવેશનનું શીર્ષક છે TLMની ખોજ, સામાજિક વિજ્ઞાનની મોજ. કેટેગરી 3. એનો પહેલો પ્રાથમિક તબક્કો, પહેલું પગથિયું કહું તો શૈક્ષણિક સમસ્યા. તો શાળાના બાળકોને અભ્યાસનો કોઈ એકમ શીખવતી વખતે કોઈ સ્થળ વિષયક અથવા તો અન્ય કોઈ માહિતી યાદ રાખવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. જે તે સમયે બાળકોને શીખેલું લાંબા સમય સુધી યાદ રહેતું નહોતું અને બાળકો માત્ર ગોખતા હતા. કથન પદ્ધતિથી શીખવામાં એકમ કસોટીમાં બાળકોને માર્ક્સ ઓછા આવતા હતા. માત્ર સાંભળીને સમજવામાં બાળકોને મુશ્કેલી પડતી હતી અને ઘણા બધા બાળકોને સામાજિક વિજ્ઞાન એકમ વિશે તે કંટાળાજનક લાગતો હતો અને સાંભળીને યાદ રાખવાની બાળકોની ટકાવારી પરિણામની ફક્ત 35% જેટલી નીચી મળતી હતી. તો બીજા પગથિયાની વાત કરું તો આના પર મેં કરેલી શૈક્ષણિક પ્રક્રિયા. તો બાળકોને સામાજિક વિજ્ઞાનના વિવિધ એકમો વર્ગખંડમાં સાંભળીને સમજવામાં મુશ્કેલી પડતી હતી. આથી અધ્યયન નિષ્પત્તિ મુજબ મેં TLMનું નિર્માણ કર્યું, જેથી કરીને બાળકો TLM દ્વારા પ્રત્યક્ષ અનુભવ દ્વારા શીખે અને તેનાથી સામાજિક વિજ્ઞાનની સમજ વધુ સ્પષ્ટ બની. કોઈ પણ પાત્ર, ટૂંકનોંધ, સવિસ્તર પ્રશ્ન, અઘરા મુદ્દાઓની સરળતાથી સમજણ માટે વિવિધ TLMનું નિર્માણ કરવામાં આવ્યું. ધીમે ધીમે TLMની પ્રક્રિયાથી શૈક્ષણિક પ્રક્રિયા રોચક બનવા લાગી અને એમાં મારી શાળાના બાળકો પણ TLM નિર્માણમાં સહભાગી બન્યા. તેનાથી બાળકોમાં સર્જનાત્મકતા કૌશલ્ય ખીલ્યું. વળી અમુક અધ્યયન નિષ્પત્તિ માટે એકપાત્રીય અભિનય છે, દિન વિશેષ પ્રાર્થના કાર્યક્રમમાં ઉજવણી કરવી, સ્વાતંત્ર્ય સેનાનીઓના ફોટાઓ બતાવવા, નકશા ચાર્ટ્સ બતાવવા, ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી, પ્રવાસ, પર્યટન વગેરે દ્વારા બાળકોને શીખે તેવા મેં પ્રયત્નો કર્યા. તો પગથિયું નંબર 3 એટલે એનું પરિણામ. તો કે TLM દ્વારા મેળવેલ જ્ઞાન બાળકોમાં ચિરંજીવ બને છે, લાંબો સમય સુધી બાળકો યાદ રાખી શકે છે. TLMના ઉપયોગથી બાળકોને જે એકમ કસોટી અને સત્રાંત પરીક્ષા છે, વાર્ષિક પરીક્ષા છે, એમાં માર્ક્સમાં પણ વધારો થયેલો જોવા મળ્યો. બાળકોને સામાજિક વિજ્ઞાન એકમ શીખવામાં રસ અને રુચિ વધી. અન્ય જે કાંઈ બાહ્ય પરીક્ષાઓ છે, જવાહર નવોદય, PSC, NMMS, એમાં પણ અમારી શાળાના બાળકો આ TLMના નિર્માણથી જે અમે શૈક્ષણિક કાર્ય કરીએ છીએ તો એના પરિણામમાં ખૂબ જ સુધારો જોવા મળ્યો અને જે પહેલાં જે પરિણામ અમારી શાળાનું જે 35% હતું એમાં વધારો થઈને અત્યારે હાલ 70% સુધી પહોંચ્યું. ટૂંકમાં કહીએ તો TLMના મદદથી બાળકોની અધ્યયન નિષ્પત્તિ સરળતાથી સિદ્ધ કરી શકાય છે અને એના માટે મેં ધોરણ 6, 7, 8ની જે સામાજિક વિજ્ઞાનની જે અધ્યયન નિષ્પત્તિઓ છે અને એમાં જે કાંઈ પાઠ આવે છે એના આધારે મેં TLMનું નિર્માણ કર્યું છે. તમે આપ જોઈ રહ્યો છો કે ધોરણ 6ની અંદર સામાજિક વિજ્ઞાનમાં જે અધ્યયન નિષ્પત્તિઓ છે એ મુજબના પાઠનો ક્રમ છે અને એ પાઠમાં આવતા TLMનું મેં નિર્માણ કરેલું છે, જે આપ બેનરમાં જોઈ શકો છો. અહીંયા પહેલાં ધોરણ 6 છે, ત્યારબાદ ધોરણ 7ની અધ્યયન નિષ્પત્તિ મુજબ TLMની યાદી છે. ત્યારબાદ આગળ જોઈશું તો ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના અધ્યયન નિષ્પત્તિ મુજબ TLMની યાદી છે. અહીંયા આપ નીચે જુઓ છો, સપોઝ એક એક્ઝામ્પલ તમને લઉં છું કે અહીંયા આપણે ગિરનાર ડુંગરનું એક મોડેલ ઊભું કર્યું છે. તો એની ધોરણ 6ની અધ્યયન નિષ્પત્તિ છે SS 606. ભારતના નકશામાં સ્થાન, સીમા વિસ્તાર, પર્વતો, ઉચ્ચ પ્રદેશ જેવી ભૌગોલિક લાક્ષણિકતાને સમજે. એટલે આવી રીતે વિવિધ અલગ અલગ ડુંગરોનું નિર્માણ કરી અને બાળકોને અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરવામાં આવે છે. બરાબર. આગળ જોઈશું તો અલગ અલગ
નાલંદા વિદ્યાપીઠ છે, આપણા ઐતિહાસિક જે સ્થળો છે, અજંતાની ગુફાઓ છે, બાજુમાં જોશો તો લોથલ, ધોળાવીરા, મેહરગઢ વગેરે પુરાતન ઇમારતો છે, ઐતિહાસિક સ્થળો છે, તેની માહિતી બેનર સ્વરૂપે ચિત્ર દ્વારા સમજૂતી આપવામાં આવી છે. ત્યારબાદ આપણે વાત કરશું, બાજુમાં આપ જોઈ રહ્યા છો ધોરણ 6ની એક અધ્યયન નિષ્પત્તિની તમને વાત કરું, SS 623 સ્થાનિક સ્તરે સરકારની ભૂમિકાનો વર્ણન કરે. તો એમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, તો એની રચના કેવી રીતે થાય છે, એના વહીવટ કેવી રીતે થાય છે, શું કાર્યો કરે છે, એના આવકના સાધનો શું છે, તે TLM દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે. વિવિધ ગણ રાજ્યનું આપણે આ બાજુ એક તોરણ જોઈ રહ્યા છે, બરાબર, વિવિધ ગણ રાજ્યોનું તોરણ છે. ત્યારબાદ નીચેની તરફ જોઈશું તો અલગ અલગ ભૂમિતિના ચાર્ટ્સ બનાવવામાં આવેલા છે અને 3D ઇમેજ ઊભી કરવામાં આવી છે. અહીંયા આપણે એ પણ આપણે જોઈ શકીશું કે અલગ અલગ ઉદ્યોગો છે, કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગો, જેમ પેજીસ બાળકો ખોલશે એટલે તરત જ તેની માહિતી તેમાંથી મળશે. સપોઝ કાચા માલના આધારે, તો કાચા માલના આધારે કૃષિ આધારિત ઉદ્યોગો, પશુ આધારિત ઉદ્યોગો વગેરેની માહિતી અંદર ડિટેલમાં આપેલી જોવા મળશે. માલિકી આધારિત ઉદ્યોગો, ત્યારબાદ પર્યાવરણના વિવિધ ઘટકોની માહિતી છે, અલગ અલગ બજારના પ્રકારોની માહિતી છે, અલગ અલગ ભૂમિ સ્વરૂપોની માહિતી અહીંયા દર્શાવવામાં આવેલી છે, કુદરતી આપત્તિઓ છે, વન્ય પેદાશોની માહિતી છે. ત્યારબાદ આપણે હવે સરકાર નાગરિક શાસ્ત્રમાં જઈશું તો નાગરિક શાસ્ત્રમાં જે સરકારના વિવિધ કાર્યો છે એની જે પ્રેસ નોટ છે એના વાત કરશું. મૂળભૂત અધિકારોનો માહિતી છે, અલગ અલગ બંધારણના વિવિધ માહિતી ચાર્ટ સ્વરૂપે દર્શાવવામાં આવેલા છે. ત્યારબાદ ઇતિહાસ જાણવાના વિવિધ સ્ત્રોતો છે જે અહીંયા ડિસ્પ્લે થાય છે. આગળ આપણે જળચક્ર જોઈશું. ત્યારબાદ વિવિધ ઐતિહાસિક સ્થાપત્યો છે તેનું એક ટીવી બનાવવામાં આવેલું છે. ઇતિહાસમાં અલગ અલગ રાજપૂત યુગના વંશોની માહિતી એક કટઆઉટ સ્વરૂપે દર્શાવવામાં આવી છે. બરાબર તેની નીચે જોઈશું તો વિધાનસભા, રાજ્યસભા, લોકસભા તેની રચના કેવી રીતની હોય છે તેનું ચિત્ર અને એક 3D મોડેલ સ્વરૂપે અહીંયા દર્શાવવામાં આવેલું છે. ત્યારબાદ આપણે નીચે જોઈશું તો અલગ અલગ જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે તેના અર્ધવર્તુળાકાર કટઆઉટમાં આપણે તેના કાર્યોની માહિતી તેમાં આપવામાં આવેલી છે. ઇતિહાસ જાણવાના જે સ્ત્રોતો છે એમાં જે આદિમાનવ વખતના જેવા હથિયારો હતા તે હથિયારો અહીંયા ડિસ્પ્લે કર્યા છે આપને. ત્યારબાદ અલગ અલગ રાજ્યમાં જે કાંઈ ખનિજો પ્રાપ્ત થાય છે તેની 3D મોડેલ તૈયાર કરવામાં આવેલું છે. કૃષિ પાક છે, ખેતી ઉદ્યોગો છે, અલગ અલગ રાજ્ય વંશના વંશોની માહિતી અહીંયા દર્શાવવામાં આવેલી છે. આપ ઉપર જોઈ શકો છો કે જે ઇતિહાસના માં કઈ કઈ રેતવારી છે, પછી મહાલવારી પદ્ધતિઓ જે દાખલ કરી હતી તેનું એક મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. વિવિધ આવરણો છે, દાખલા તરીકે ધોરણ 7માં એક અધ્યયન નિષ્પત્તિ છે 7.5 વાતાવરણની રચના અને માળખું સમજાવે છે. તો અલગ અલગ આવરણો કયા લેવલે વિસ્તરેલા છે તેની માહિતી દર્શાવવામાં આવેલી છે. અલગ અલગ ક્ષેત્રમાં મહિલાઓએ જે કંઈ પ્રદાન કર્યું છે તેનો ચાર્ટ્સ અહીંયા આપણે રજૂ કરેલ છે. આ રીતે અલગ અલગ માહિતી આવે છે. આ જ્વાળામુખી છે, ઇતિહાસ જાણવાનું કટઆઉટ છે. પૃથ્વીની આંતરિક રચનાની દર્શાવતું મોડેલ પણ છે, પૃથ્વીની આંતરિક રચના દર્શાવતું મોડેલ છે. આ બ્રેનો બોર્ડ છે જે બાળકોને અલગ અલગ અધ્યયન નિષ્પત્તિઓ મોટાભાગની મૂલ્યાંકન કરવા માટે ઉપયોગ કરી શકાય છે. અંટાર્કટિકા ખંડ અને ઓસ્ટ્રેલિયા ખંડની વિવિધ માહિતી બેનર સ્વરૂપે રજૂ કરવામાં આવેલ છે. અરુણાચલ પ્રદેશનું લોકજીવન, પંજાબનું લોકજીવન, ત્રિપુરાનું લોકજીવન,
સિક્કિમ રાજ્યનું લોકજીવન રજૂ કરવામાં આવેલ છે. તો આ હતું મારું ઇનોવેશન. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.